નમસ્કાર. આજે આપણે ચેપ્ટર નંબર 4 એમાં ઉદાહરણ નંબર 4.5 એ સોલ્વ કરીશું. અહીંયા રકમમાં આપણને એવું આપ્યું છે કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઉગમ બિંદુ ઉપર એક નાનો વિદ્યુત પ્રવાહ ખંડ મૂકેલો છે, જેમાંથી પ્રવાહ આ દિશામાં એટલે કે ધન એક્સ દિશામાં પસાર થાય છે. અને આપણને આ રીતે આપ્યું છે કે ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેરેટ છે. એટલે કે આ ડેલ્ટા એક્સ ખંડ છે એ ઉગમ બિંદુ પર છે, અતિ સૂક્ષ્મ છે, અને તેમાંથી પસાર થતો પ્રવાહ એટલે ખાલી આટલા જ ખંડમાંથી પસાર થતો પ્રવાહ એ ઘણો વધારે છે, એટલે કે 10 એમ્પિયર છે. તો વાય અક્ષ ઉપર એટલે કે અહીંયા વાય અક્ષ ઉપર એ 0.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે અને કેટલું હશે, તો આ આપણે શોધવાનું. તો હવે આપણને બાયો-સાવર્ટના નિયમનું જ આ ઉદાહરણ આપેલું છે કે બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે જો કોઈ આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડના કારણે કોઈ r જેટલા અંતરે જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈતું હોય, તો આપણને ખ્યાલ છે કે આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડના કારણે તેનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો આપણે લખીએ તો એ કેટલું છે, dB ઇક્વલ્સ ટુ અહીંયા મ્યુ 0 IDL ક્રોસ r ડિવાઇડેડ બાય r ક્યુબ. જો સદિશ સ્વરૂપે લખીએ તો સદિશથી શરૂઆત કરીએ. ત્યારબાદ જો આપણે માત્ર એનું મૂલ્ય લખવું હોય તો આપણને ખ્યાલ છે કે dB ઇક્વલ્સ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ અહીંયા IDL સાઇન થીટા ડિવાઇડેડ બાય r સ્ક્વેર. તો આ એનું માત્ર મૂલ્ય થાય. તો સમીકરણ 1 ઉપરથી તમે જુઓ કે આપણા માટે dl એટલે કે ડેલ્ટા એક્સ એ ધન એક્સ દિશામાં છે, અને ઉગમ બિંદુથી વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે એટલે ઉગમ બિંદુથી એનો જે સ્થાન સદિશ થાય એ આપણે r દોરી લઈએ. તો અહીંયા તમારી પાસે આઈડિયલ અને r આ બંને વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રી થાય, અને એટલા માટે અહીંયા થીટાની જે કિંમત આવશે એ sin 90 આવશે. એ સિવાય પણ આપણને બધી કિંમતો આપેલી છે કે r છે એ કેટલા છે, તો 0.5 મીટર છે. તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે પહેલા તો આપણે એનું મૂલ્ય શોધી નાખીએ. મ્યુ 0 છે તો મ્યુ 0 ની કિંમત પણ આપણને ખ્યાલ છે કે 4 પાઈ મલ્ટીપ્લાય બાય 10⁻⁻⁷. તો જ્યાં પણ મ્યુ 0 અપોન 4 પાઈ હોય ત્યાં ડાયરેક્ટ આપણે શું લખી નાખવાનું, 10⁻⁷. એટલે મ્યુ 0 અપોન 4 પાઈ, તો એની જગ્યાએ આપણે 10⁻⁷ લખી શકાય. પણ પહેલા આપણે જોઈએ, જો આ તો કિંમત ખ્યાલ આવી ગઈ. આઈ ની કિંમત છે કેટલી છે, 10 એમ્પિયર. ડીએલ છે એટલે કે ડેલ્ટા એક્સ છે, એની પણ કિંમત આપણને આપી છે કે અતિ સૂક્ષ્મ નાનો ખંડ છે જે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ 10⁻² મીટર આપેલો છે, એટલે કે 1 સેન્ટીમીટર આપેલો છે. 1 સેન્ટીમીટરનો ખંડ. તો ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર થાય. એટલે ડીએલ પણ આપેલા છે, થીટા આપણે શોધ્યા 5/2 થાય, આર છે એ પણ આપણને આપેલા છે 0.5 મીટર. તો બધી કિંમતો મૂકવાથી આપણને તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય મળી જશે. પછી દિશાની ચર્ચા કરીએ. તો dB ઇક્વલ્સ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ એટલે અહીંયા 10⁻⁷ I આની જગ્યાએ મેં 10⁻⁷ મૂકી દીધા. I ની જગ્યાએ આપણે લખીએ 10 dl. તો dl છે એટલે કે અહીંયા ખંડ એ 10⁻² મીટરનો છે, તો એ પણ આપણને આપેલા છે. તો અહીંયા લઈએ 10⁻² sin π/2 અને ડિવાઇડેડ બાય r સ્ક્વેર. તો r બરાબર 0.5 મીટર આપેલા છે, તો અહીંયા 0.5
એનો સ્ક્વેર. તો માટે ડીબી ની કિંમત એ આપણે ડાયરેક્ટ અહીંથી લખી દઈએ ચોપડીમાંથી. તો 4 મલ્ટીપ્લાય બાય 10⁻⁻8 એટલે 4 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ટેસ્લા થશે. તો 4 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ટેસ્લા થશે. હવે વાત રહી કે કઈ દિશામાં હશે. તો આપણને આ સૂત્ર પરથી ખબર પડે કે ડીબી ની દિશા એ આઈડીએલ ક્રોસ આર ની દિશામાં હોય. તો અહીંયા આપણી પાસે આઈડીએલ, તો આઈડીએલ ક્રોસ આર ની દિશા. હવે આમ તમે બે રીતે કરી શકો. ડાયરેક્ટ તમે જોઈ શકો કે આ આઈડીએલ ની દિશા છે, આ આર ની દિશા છે. તો આઈડીએલ અને આર થી રચાતા સમતલને લંબ સ્ક્રૂ મૂકી દો અને સ્ક્રૂને આપણે એક્સ થી વાય તરફ ફેરવીએ, કારણ કે આઈડીએલ એક્સ અક્ષની દિશામાં છે, આર વાય અક્ષની દિશામાં છે. તો એક્સ થી વાય તરફ ફેરવીએ તો એ કઈ દિશામાં આવે? ધન ઝેડ ની દિશામાં આવે. અને એનો મતલબ એ થયો કે પુસ્તકના પાનાની બહાર તરફ આવે છે અને એ ધન ઝેડ દિશામાં છે. એટલે આપણે અહીંયા એમ કહી શકીએ તો આઈડીએલ ક્રોસ આર ડાયરેક્ટ તમે લખવું હોય તો પણ તમે લખી શકો છો પરીક્ષામાં, પણ સ્પષ્ટતા કરવાની કે જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા ધન ઝેડ દિશામાં આવે છે. આ રીતે પણ તમે કરી શકો. ડાયરેક્ટ લખો તો પરીક્ષામાં કોઈ ખોટું આપશે નહીં. અથવા તમે એવું કરો કે ચોપડી પ્રમાણે જઈએ. આપણને ખ્યાલ છે કે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે આઈ જે કે આ રીતે લખી નાખવાના. જો આઈ ક્રોસ જે હોય તો કે કેરેટ, જે ક્રોસ કે હોય તો આઈ કેરેટ, પણ જો આઈ ક્રોસ કે હોય તો માઇનસ જે, કે ક્રોસ જે હોય તો માઇનસ આઈ. તો એ પ્રમાણે અહીંયા તમે જુઓ કે ડીએલ છે તો ડીએલ બરાબર ડીએક્સ આઈ કેરેટ અને આર બરાબર શું થાય? આર જે કેરેટ. તો જો તમે અહીંયા લખો કે ડીએલ ઇક્વલ્સ ટુ તો ડીએલ ઇન્ટુ આઈ કેરેટ અને આર ઇક્વલ્સ ટુ આપણે લખીએ આર ઇન્ટુ જે કેરેટ. આપણે ખાલી દિશા લેવી છે એટલા માટે જો હવે આપણે અહીંયા ડીએલ ક્રોસ આર લઈએ તો ડીએલ ઇન્ટુ આર અને આઈ કેરેટ ક્રોસ શું આવે? જે કેરેટ આવે. અને આપણને ખ્યાલ છે કે આઈ ક્રોસ જે એ કેટલા થાય? કે કેરેટ. તો અહીંયા ડીએલ ક્રોસ આર ની દિશા એ કઈ આવે છે? ડીએલ ઇન્ટુ આર ઇન્ટુ કે કેરેટ. એટલે ડીએલ ક્રોસ આર ની દિશા એ કે કેરેટ ની દિશા મળે છે આ રીતે. અને એકમ સદિશથી જો આપણે લઈએ તો પણ એની દિશા ધન ઝેડ દિશા મળે છે. તો માટે આપણે એમ કહી શકીએ કે આપણી પાસે જે વાયક્ષ ઉપરનું ધારો કે બિંદુ P છે તો જવાબ આપણી પાસે શું આવશે? તો અહીં ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં 4 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ટેસ્લા ના મૂલ્યનું મળે છે. બરાબર? અથવા કોઈને આમ એવું થાય કે બહુ વધારે સરસ રીતે લખવું, સાયન્ટિફિક રીતે, તો આમ પણ લખી શકો કે ડીબી ઇક્વલ્સ ટુ અહીંયા 4 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ઇન્ટુ કે કેરેટ. કારણ કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો તમે ક્યાં તો આ રીતે ડાયરેક્ટ લખશો તો એ ચાલશે, આ રીતે લખશો તો પણ ચાલશે, પણ છેલ્લે ફાઇનલ એકવાર જવાબમાં બધી સ્પષ્ટતા કરી લેવાની જેથી પરીક્ષામાં કોઈને વાંચવામાં તકલીફ ના પડે અને બોર્ડમાં ફૂલ માર્ક્સ તમને મળે. ઓકે, હવે સાથે સાથે ઉદાહરણ નંબર એના પછીનો છે એ પણ લઈ લઈએ. તો ઉદાહરણ 4.6 અને 4.7 બંને સહેલા છે. તો હવે ઉદાહરણ નંબર 4.6. હવે એની અંદર આપણને અર્ધવર્તુળ આપેલું અને
એના ઉપરનો દાખલો આપેલો છે. તો આમ તો આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા છે, ફરીથી એની જ વાત અહીંયા રજૂ કરેલી છે, એટલે કે એ સમજણ પડે તમને. એટલે એ પ્રકારે અહીંયા એક આકૃતિ આ રીતે આપેલી છે કે અહીંયા સ્ટ્રેટ વાયર છે, ત્યાંથી અહીંયા એક અર્ધ વર્તુળાકાર વાયર છે અને પછી એ આગળ જાય છે, બરાબર. અને ત્યારબાદ એની બાજુમાં બીજી આકૃતિ એવી આપેલી છે કે જેની અંદર આવી જ પ્રકારની આકૃતિ જે પણ અર્ધ વર્તુળાકાર છે એ નીચેની તરફ છે. એટલે અહીંયા આ સ્ટ્રેટ વાયર છે, ત્યારબાદ અર્ધ વર્તુળાકાર છે અને ત્યારબાદ આ રીતે આવેલી છે. આ પણ અહીંયા અર્ધ વર્તુળાકાર ભાગ અહીંયા આવેલો છે. એટલે આ રીતે. હવે પહેલો પ્રશ્ન તો આપણને એમ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળેલો છે અને ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. તો પહેલો પ્રશ્ન, સીધા વિભાગો વડે મળતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? એટલે પહેલા આકૃતિ એની વાત કરેલી છે. આને આપણે એ કહીએ અને આને આપણે બી કહીએ. અહીંયા પણ પ્રવાહની દિશા આમ છે. હવે જો અહીંયા આ દાખલો ખાસ તમને એમસીક્યુ માં કામમાં આવે. એટલે જો તમે આને સમજ્યા હોય તો એમસીક્યુ માં કોઈ તકલીફ ના પડે. સૌથી પહેલા તો આપણે એવું જોઈ ગયા કે જો વર્તુળાકાર રિંગ હોય તો તેના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર શું છે? B = μ0I/2r. આ રીતે આપણે જોઈ ગયા, જ્યાં r એની ત્રિજ્યા છે. તો હવે અહીંયા અર્ધ વર્તુળાકાર છે તો એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો જેટલું સંપૂર્ણ વર્તુળાકાર માટે હોય એના કરતા અડધા મૂલ્યનું હોય. બીજી વાત આપણે એ પણ સમજી ગયા હતા થિયરીમાં, તમે જોશો લેક્ચરમાં, કે જો તમારી પાસે કોઈ જગ્યાએ સ્ટ્રેટ લાઈન હોય તો એની લાઈનમાં આના માટે જો તમે આઈડિયલ ખંડ લો તો આઈડિયલ અને આનાથી અંતર r, તો બંને એક જ દિશામાં આવે. એટલે આઈડિયલ ક્રોસ r જો તમે લો તો અહીંયા આઈડિયલ r sin 0 ડિગ્રી થાય અને sin 0 કેટલા થાય? 0. માટે આઈડિયલ ક્રોસ r ની કિંમત જ જો 0 થાય તો સ્ટ્રેટ તાર હોય અને એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ જે ધારો કે પછી અહીંથી વળી ગયો પણ અહીંયા ડોટેડ લાઈન થી એનો બહારના કોઈ પણ બિંદુએ કે એના ઉપર, એના કારણે ચુંબકીય ક્ષેત્રની કિંમત કેવી થાય? 0 જ થાય. કારણ કે આઈડિયલ ક્રોસ r ની કિંમત 0 થાય છે માટે. બરાબર. તો આ વસ્તુ આપણને થિયરીમાં પણ સમજાયેલી, ફરી અહીંયા પૂછી છે કે આ જે સુરેખ તાર આવેલા છે એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સ્વાભાવિક રીતે જ પહેલા પ્રશ્નનો જવાબ શું આવે કે સુરેખ તારને કારણે, આકૃતિ એની વાત છે, સુરેખ તારને કારણે અર્ધવર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ 0 છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એટલે કે અહીંયા બી કીધો છે. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે બી માં, અર્ધવર્તુળાકાર ચાપને કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે? તો અહીંયા અર્ધવર્તુળાકાર ચાપના દરેક ખંડ માટે પણ ડીએલ અને આર એકબીજાને સમાંતર છે. એટલે કે અહીંયા પણ જમણા હાથના અંગૂઠાના નિયમ વડે એની દિશા આપણને મળે છે. એટલે કે તમે જુઓ, દાખલા તરીકે તમે જુઓ, આ આમ જાય છે પ્રવાહ, તો મેં તમને કીધેલું કે જો આ રીતે વિદ્યુત પ્રવાહ જતો હોય તો તમારે શું કરવું પડે? જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં આંગળીઓ મૂકી દેવાની. બરાબર. તો અંગૂઠો આ બાજુ આવે, તો અહીંયા વિષમગળી દિશામાં પ્રવાહ છે તો માટે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવે. પણ અહીંયા સમગળી દિશામાં પ્રવાહ છે તો અહીંયા પણ સમગળી દિશામાં પ્રવાહ તમે લો તો તમારે અંગૂઠો આમ મૂકવો પડે. બરાબર.
એટલે કે આંગળીઓ આમ મૂકવી પડે એની દિશામાં, અને માટે અંગૂઠો અંદરની તરફ જાય, અને માટે આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ વર્તુળના કારણે જે રીતે તમે ચુંબકીય ક્ષેત્ર શોધો છો એ જ પ્રમાણે શોધી શકાય. એટલે અહીંયા પણ તમે શું કરો છો કે આઈડિયલ ક્રોસ આર ચોપડીમાં જે લખ્યું છે એ પણ સમજો કે આઈડિયલ ક્રોસ આર તમે લો અહીંયા, તો આઈડિયલ ક્રોસ આર દરેક માટે શું આવે, આઈડિયલ ક્રોસ આર તમે લો તો એ પણ અંદર તરફ આવે, અહીંયા પણ અંદર તરફ આવે, અહીંયા પણ અંદર તરફ આવે. એટલે બધાના કારણે ચુંબકીય ક્ષેત્ર આ જે બિંદુ છે કેન્દ્ર એમાં કઈ તરફ આવશે, અંદર તરફ આવશે. બરાબર. તમે જો કે અહીંયા સમઘડી દિશા લો તમે, બરાબર, સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અર્ધવર્તુળ જ છે કે વર્તુળ છે, તો અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ આવે. કેવી રીતે સમજો, ચોપડીમાં એવું લખ્યું છે કે તમામ આઈડિયલ ક્રોસ આર ના મૂલ્યો ની દિશાઓનો સરવાળો થાય. તો જો અહીંયા તમે આઈડિયલ લો તો આઈડિયલ આ આર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો માટે જો તમે આઈડિયલ ક્રોસ આર લો તો એ કઈ દિશામાં આવે, અહીંયા આઈડિયલ થી આર તરફ ફેરો તો સ્ક્રૂ કઈ તરફ જશે, અંદરની દિશામાં જશે. પછી આની પણ દિશા અંદર હશે, આની પણ દિશા અંદર હશે. એટલે કે વર્તુળાકાર અને અર્ધવર્તુળાકાર બંને કિસ્સામાં જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે તો એમાં બંનેમાં સમાનતા એ છે કે આઈડિયલ ક્રોસ આર ની દિશાઓથી મળતા ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં છે, અને માટે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં આવે છે, અને એક જ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકાય છે. તો આપણે અહીંયા કહી શકીએ કે વર્તુળ અને અર્ધવર્તુળ બંનેમાં, વર્તુળ અને અર્ધવર્તુળ બંનેમાં દરેક આઈડિયલ ક્રોસ આર, દરેક ઉમેરી દઈએ, દરેક આઈડિયલ ક્રોસ આર ની દિશાને ધ્યાનમાં લઈ એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે, અને સંકલન દ્વારા આમાં પણ એનો સરવાળો કરવામાં આવે છે, અને એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે, અને કુલ ચુંબકીય ક્ષેત્ર એ દરેકના મૂલ્યના સરવાળા જેટલો થાય છે. હવે તો દરેક ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય, અંદરની દિશામાં. દાખલા તરીકે અહીંયા જો આ સદિશ A અને આ સદિશ B છે, તો કોઈ એમ કે આ બંનેના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું, તો જો બે સદિશો એક જ દિશામાં હોય તો પરિણામી સદિશ છે એમાં એ બંનેના મૂલ્યોનો સરવાળો થાય. એટલા માટે જો આપણે અહીંયા લઈએ R, તો અહીંયા R એના બરાબર અહીંયા A પ્લસ B, બરાબર કે નહીં. અને જો બંને એક જ દિશામાં છે, દાખલા તરીકે અહીંયા આપણે પહેલા A દોર્યો, ત્રિકોણની રીત પ્રમાણે એના ઉપર B દોર્યો, તો અહીંયા સ્વાભાવિક રીતે જ બંનેના મૂલ્યોનો સરવાળો થાય. આપણને ખબર છે 11મા ધોરણથી કે એક જ દિશામાં આવેલા સદિશોના મૂલ્યોનો સરવાળો થાય. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે, આ એની સમાંતરથી. સાથે સાથે અહીંયા અડધું જ વર્તુળ છે, એટલે એનું મૂલ્ય એ આના સૂત્ર કરતા, એટલે કે આના સૂત્રથી મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા કેવું થાય, અડધું થાય. એટલે એ રીતે જો તમે કરશો તો અહીંયા આપણને કહે છે કે ભાઈ શું આપણી પાસે તફાવત છે, તો તેનું મૂલ્ય વર્તુળાકાર ગાળા વડે મળતા માન કરતા અડધું થાય છે, એવું શબ્દોમાં લખ્યું છે. પણ આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે અર્ધવર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું માન એ વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના
ચુંબકીય ક્ષેત્રના માન કરતા અડધું થાય છે, કારણ કે અડધો જ ભાગ આવે છે, અડધો ભાગ છે એ છે જ નહીં. તો એટલા માટે અહીંયા જો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા બી ઇક્વલ્સ ટુ, અથવા તો આપણે અહીંયા કહી શકીએ, પહેલા સ્પષ્ટતા કરીએ કે અર્ધ વર્તુળાકાર લૂપ માટે બી ઇક્વલ્સ ટુ μ0I અપોન 2R અને 1/2, અથવા તમે ડાયરેક્ટ 4 લખી નાખો તો પણ ચાલે. આ રીતે જો તમને અહીંયા 12 એમ્પિયર પ્રવાહ આપેલો છે, ત્રિજ્યા આપી છે, અને જો ચુંબકીય ક્ષેત્ર તમે શોધશો તો અહીંયા 1.9 ગુણ્યા 10⁻4 ટેસ્લા મળશે. તો એ તમે જાતે કરજો. μ0 એટલે 4π મલ્ટીપ્લાય બાય 10⁻⁷, અહીંયા 12 એમ્પિયર, અહીંયા 2, R એટલે આપણને આપ્યા જો 2 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે 2 મલ્ટીપ્લાય બાય 10⁻², અને 1/2. તો આપણને અર્ધવર્તુળાકાર લૂપ માટે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય 1.9 ગુણ્યા 10⁻4 મળશે. એટલે બી ઇક્વલ્સ ટુ અહીંયા 1.9 મલ્ટીપ્લાય બાય 10⁻4 ટેસ્લા, અહીંયા પુસ્તકના નાની અંદરની દિશામાં હશે. ચલો ક્લિયર. તો આ બીજા પ્રશ્નમાં પહેલી સમાનતા થઈ અને બીજી અસમાનતા. અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ત્રીજા પ્રશ્નની. તો એમાં આપણને આપ્યું છે કે આકૃતિમાં જે બી આકૃતિ આપેલી છે બીજી, એમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ શું હશે? તો અહીંયા તમે જો કે હવે પ્રવાહ આમની જગ્યાએ આમ વહે છે. તો જો આમ જતી હોય તો આંગળીઓ તમારે આમ મૂકવી પડે. તો પુસ્તકના પાનાની અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં, પણ આમ પ્રવાહ વહેતો હોય તો તમારી આંગળીઓ આમ મૂકવી પડે, અને તો તમારી પાસે એ ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં મળશે. એટલે એનું મૂલ્ય તો એટલું ને એટલું જ રહેશે, પણ ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં મળશે. તો અહીંયા આપણે કહી શકીએ, ટૂંકમાં જ લખી નાખવાનું કે અહીં ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય આકૃતિ બી માટે સમાન રહે છે, પણ આઈડિયલ ક્રોસ આર પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા બહારની તરફ હોય છે, બહારની તરફ હોય છે. ઓકે, આ સાથે આ બંને ઉદાહરણોની વાત અહીંયા પૂરી થઈ. ત્યારબાદ આપણે બીજા ઉદાહરણો પણ લઈશું.